પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરતા 6ના મૃત્યુ, 30 ઘાયલ. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટના સ્થળની લીધી મુલાકાત. રેલવેએ આપ્યા તપાસના આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાની મેળવી જાણકારી. નવી દિલ્હીમાં ભારત અને બ્રિટન વચ્ચે થઈ મુક્ત વ્યાપાર સમજૂતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કહ્યું, દુનિયાની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક ભારત સાથે મુક્ત વ્યાપાર સમજૂતી ખૂબ જ મહત્વની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 5 દિવસમાં બીજી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી સમીક્ષા બેઠક. કોરોના સામેના જંગમાં રસીકરણને ગણાવ્યું સૌથી મોટું હથિયાર. અર્થવ્યવસ્થાની ગતિ યથાવત રાખવા જરૂરી સ્થાનિક નિયંત્રણો અને ઉપાયોનું કર્યું આહવાન. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો. 15 રાષ્ટ્રોમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક. અમેરિકામાં સૌથી વધારે નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ. તો અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠન પણ કોરોના સંક્રમણની સ્થિતિને લઈને જાહેર કરી ચૂક્યું છે ચેતવણી. દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો. ગત 24 કલાકમાં નોંધાયા 2,64,202 નવા કેસ. તો 1,09,345 દર્દીઓએ કોરોનાને આપી માત. ઓમિક્રોનનો કેસનો આંકડો વધીને થયો 5,488. તો બીજી તરફ દેશમાં કોરોના રસીકરણનો આંકડો પહોંચ્યો 157 કરોડ 50 લાખને પાર. રાજ્યમાં સતત વકરી રહ્યો છે કોરોના. ગુરુવારે 11,176 નવા કેસ સામે 4,285 દર્દીઓ થયા સાજા. અમદાવાદમાં સૌથી વધુ 3,754 નવા કેસ. આરોગ્ય મંત્રીએ કહ્યું, જિલ્લાવાર કોરોનાની સ્થિતિની કરાઈ રહી છે સમીક્ષા. તો વધતા કોરોના સંક્રમણને પગલે 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર રહેશે બંધ. અડગ મનવાન માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાતને રાજકોટની આયશાએ કરી બતાવી ચરિતાર્થ. સખત મહેનત અને સ્પેસમાં જવાના સ્વપ્ન સાથે આઈઆઈટી કાનપુરમાં મેળવ્યો પ્રવેશ. સ્પેસ એન્ડ રિસર્ચ ક્ષેત્રે ગુજરાત અને રાષ્ટ્રનું નામ કરશે રોશન. વિગતવાર સમાચાર પણ તે પહેલા કોરોના અંગેનો ખાસ સંદેશ. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ વારંવાર ધુઓ અને રસીકરણ પણ કરાવો. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી ખાતે ગઈકાલે સાંજે રેલ દુર્ઘટના સર્જાઈ, જેમાં બિકાનેર ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બાઓ પાટા ઉપરથી નીચે ઉતરી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટના સ્થળ ઉપર તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોત નીપજ્યા, 30 વ્યક્તિ ઘાયલ થઈ હોવાના વિગતો પ્રાપ્ત થઈ છે. આ રેલ દુર્ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપી દેવાયા છે. આ દુર્ઘટનાને લઈને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટેની કામના પણ વ્યક્ત કરી છે. રેલવે મંત્રીએ આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો તેમજ આ ઘટના અંગે પ્રધાનમંત્રીને જાણકારી પણ આપી. રેલમંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ અંગે રેલવે મંત્રીએ ટ્વીટ સંદેશ દ્વારા જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ લોકોને 1 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઈજા પામનારને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. रेलवे मंत्रालय की तरफ से हमारा पूरा फोकस इस समय रिलीफ और रेस्क्यू ऑपरेशंस पर है. किस तरह से घायलों की मदद की जाए, सबको नियरेस्ट हॉस्पिटल्स में भर्ती करवा दिया गया है. इसके अलावा एनडीआरएफ की जो टीम है वो सिलीगुड़ी से साइट पर पहुंच चुकी है. रेस्क्यू ट्रेन भी वहां पे पहुंच चुकी है इस समय, जो बाकी पैसेंजर्स को निकालने के लिए और लेके जाने के लिए. इसके अलावा चेयरमैन रेलवे बोर्ड दिल्ली से साइट के लिए रवाना हो चुके हैं. तो सभी इस समय पूरा फोकस रेलवेज का इस बात पर है कि किस तरह से वहां पर लोगों को मदद की जाए और एक दुर्घटना के समय में रेस्क्यू ऑपरेशंस को किस तरह से स्पीड अप किया जाए, ये हमारी पूरी फोकस है. આયુષ મંત્રાલયે મકર સંક્રાંતિ પર્વે આઝાદી કા અમૃત મહોત્સવ ઉપક્રમે સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે. મકર સંક્રાંતિ પર્વે પહેલી જ વાર વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન થયું છે.
દેશભરના 1 કરોડ જેટલા લોકો આ કાર્યક્રમમાં નોંધણી કરાવીને ભાગ લઈ રહ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવ પણ કાર્યક્રમમાં ભાગ લઈને માર્ગદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ સૂર્ય નમસ્કારની સાથે સાથે અન્ય યોગાસનો કરવાનો પણ આનંદ લીધો. આયુષ મંત્રાલય મંત્રી સર્વાનંદ સોનોવાલે આ પ્રસંગે સંબોધન કર્યું હતું. In Indian tradition, nature is worshipped as the god, source of power, and the sun is recognized as primal cause of nature and natural phenomena. It is believed that if Surya Namaskar is practiced regularly, it gives peace, prosperity, harmony. It helps to evoke subtle energy in the body and mind and elevates the practitioner to the higher consciousness. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે વીડિયો બેઠક યોજી હતી. સાથે જ પ્રધાનમંત્રીએ દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે કરવામાં આવતા ઉપાયોની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત આ ત્રીજા વર્ષે પણ કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે. તેમાં સફળતા મેળવવાનો એકમાત્ર રસ્તો તનતોડ મહેનત છે અને જીત જ એકમાત્ર વિકલ્પ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ પહેલાના વેરિયન્ટની સરખામણીએ અનેક ગણો ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. સાથે જ પ્રધાનમંત્રીએ તહેવારી સિઝનમાં લોકો અને તંત્રએ સતર્ક રહેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે મેડ ઇન ઇન્ડિયાની વેક્સિન સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતા સાબિત કરી રહી છે. તો ગર્વની વાત એ છે કે ભારતમાં 92% લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. બીજા ડોઝની સંખ્યા પણ 70% સુધી પહોંચી છે, જ્યારે દેશમાં 10 દિવસમાં 3 કરોડ કિશોરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. दुनिया के अधिकतर एक्सपर्ट्स का कहना है कि वेरिएंट चाहे कोई भी हो, कोरोना से लड़ने का सबसे कारगर हथियार वैक्सीन ही है. भारत में बनी वैक्सीन तो दुनिया भर में अपनी श्रेष्ठता सिद्ध कर रही है. ये हर भारतीय के लिए गर्व का विषय है कि आज भारत लगभग 92% वयस्क जनसंख्या को पहली डोज दे चुका है. देश में दूसरी डोज की कवरेज में भी 70% के आसपास पहुंच चुके हैं. अब हमारे पास कोरोना से लड़ाई का 2 साल का अनुभव है. देशव्यापी तैयारी भी है. सामान्य लोगों की आजीविका, आर्थिक गतिविधियों को कम से कम नुकसान हो, अर्थव्यवस्था की गति बनी रहे, कोई भी रणनीति बनाते समय हम इन बातों को जरूर ध्यान में रखें. ये बहुत आवश्यक है. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી માટે ઔપચારિક વાતચીત શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર બાબતના મંત્રી એન્ની મારી ટ્રેવેલિયન સાથે બેઠક કરીને તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. આ વાતચીત શરૂ થતાં પહેલા બ્રિટિશ સરકારે જાહેરાત કરી કે ભારત સાથે સમજૂતી માટે વાતચીતની શરૂઆત બ્રિટિશ વેપાર માટે સુવર્ણ તક બની રહેશે. બંને દેશોને આશા છે કે મંત્રણા 1 વર્ષમાં કે તેનાથી સાધારણ વધુ સમયમાં સંપન્ન થઈ જશે. પિયુષ ગોયલે જણાવ્યું કે મુક્ત વેપાર સમજૂતી માટે બંને દેશો વચ્ચે શરૂ થયેલી વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ કરવાની દિશાનું મહત્વનું પગલું છે. બંને દેશો વચ્ચે વર્તમાનમાં $5 કરોડ વેપાર થઈ રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને $10 કરોડ કરવાની નેમ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ કહ્યું છે કે બંને દેશો વચ્ચેની વેપારી ભાગીદારી બ્રિટનમાં રોજગારીની તક ઊભી કરશે અને વેતન વધારશે. વિશ્વકક્ષાએ કોવિડ-19 કેસ ઝડપથી વધી રહ્યા છે. પશ્ચિમ એશિયાના 15 દેશોમાં ઓમિક્રોન વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે બ્રિટનમાં નવા કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. નવા કેસોમાં 16% જેટલો ઘટાડો નોંધાયો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ 32,08,57,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 55,38,796 મૃત્યુ પણ
નોંધાઈ ચૂક્યા છે. દેશભરમાં આજે મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ, લોહરી પર્વની ઉજવણી થઈ રહી છે. વસંત ઋતુનો આજથી આરંભ થયો. મકર સંક્રાંતિ પર્વે શ્રદ્ધાળુઓ વારાણસી અને પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. પ્રયાગરાજ ખાતે આજથી માઘ મેળાનો પણ આરંભ થયો છે. સત્તાવાળાએ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં તમામ કોવિડ ટેસ્ટ કરાવીને આવવા અનુરોધ કર્યો છે. માઘ મેળામાં સંખ્યાબંધ મેડિકલ ટીમ પણ કામે લાગી છે. પશ્ચિમ બંગાળમાં પણ શ્રદ્ધાળુઓએ ગંગાસાગર પહોંચીને પવિત્ર સ્નાન કર્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિ સહિતના તમામ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. વાત દેશ કોરોનાની, તો દેશભરમાં કોરોનાના કેસમાં ફરીવાર ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં દેશમાં 2,64,202 કેસ નોંધાયા. 1,09,345 દર્દીઓ સાજા થયા. વધુ ચિંતાજનક બાબત એ છે કે પોઝિટિવિટી રેટ વધીને 14.78% પહોંચ્યો છે. તો આ તરફ કોરોના સામેના જંગમાં રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 155 કરોડ 50 લાખે પહોંચ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટે દેશના 28 રાજ્યોમાં અત્યાર સુધીમાં દસ્તક દીધી છે. હાલ દેશમાં ઓમિક્રોનના 5,488 કેસ છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આરોગ્ય મંત્રાલયે નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. તો રાજ્યમાં પણ ગુરુવારે કોરોનાના કેસનો આંકડો 10,000ને પાર પહોંચ્યો. રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા 11,176 કેસ નોંધાયા. 4,285 દર્દી સાજા થયા. રાજ્યમાં કોરોનાના કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ 3,754, સુરતમાં 2,933, વડોદરામાં 1,047, રાજકોટમાં 573, ગાંધીનગરમાં 453, વલસાડમાં 337, ભરૂચમાં 308, ભાવનગરમાં 236, જામનગરમાં 216, નવસારીમાં 155, કચ્છમાં 129, આણંદમાં 103, ખેડામાં 101, જૂનાગઢમાં 85 અને પાટણમાં 80 કોરોનાના નવા કેસ નોંધાયા. અરવલ્લી, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગમાં કોરોનાના કેસની સંખ્યા 10થી ઓછી છે. રાજ્યમાં ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખથી વધુ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં હાલ 8,36,140 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 93.23% થયો છે. રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 50,612 પહોંચી છે. તો આ તરફ રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા સહિત 300 પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. તેને જોતા તમામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીને સંક્રમણથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિરે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીજી હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા તબીબો સાથે બેઠક યોજી કોવિડ-19ની સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ જામનગરમાં ઉપલબ્ધ બેડની વ્યવસ્થા, દર્દીઓની સંખ્યા, પોઝિટિવ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં રસીકરણની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં મનપાના મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજી લહેરમાં દર્દીઓને ઓછામાં ઓછી હેરાનગતિ થાય એટલું જ નહીં, પણ આ લહેર આટલેથી જ અટકી શકે એના માટે અટકાવવાના સાવચેતીરૂપ જે પગલાં લેવાના છે એના માટે પણ વહીવટીતંત્ર, કલેક્ટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ મિટિંગમાં સમીક્ષા કરી અને આજની આ મિટિંગ મહદઅંશે કોરોનાની સ્થિતિ અંગે, કોરોનાની ત્રીજી લહેર આગળ વધતી અટકે અને જો કોઈ દર્દીને કોરોના થાય
તો અહીંયા સારી શ્રેષ્ઠ સારવાર મળી રહે એ દિશામાં હોસ્પિટલના સત્તાવાળો અને સરકારી તંત્ર પાસેથી વિગતો મેળવવા માટે અને જો કંઈ ખૂટતું હોય તો એની પૂર્તતા કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાના શુભ હેતુસર આજે મેં આ મીટિંગ બોલાવેલ હતી. આણંદ જિલ્લામાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને કલેક્ટર કચેરી તથા તાલુકાની મામલતદાર કચેરીઓ તરફથી અત્યાર સુધીમાં ₹5 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને ₹50,000ની સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આણંદ કલેક્ટર કચેરી તથા તાલુકાઓની મામલતદાર કચેરીઓને ઓનલાઈન તથા ઓફલાઈન 1600 અરજીઓ મળી હતી. તે પૈકી 1000 અરજીઓને મંજૂર કરીને ₹5 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી પૂરેપૂરી રકમની ચૂકવણી થઈ ચૂકી છે. કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા હોય એવા તમામ લોકોના વારસદારોને 50,000ની સહાય નિયત કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા 48 જેટલા જે લોકો મરણ પામેલા હતા એ લોકોને પ્રથમ તબક્કે અમે ₹50,000 લેખે સહાય ચૂકવી દીધી. ત્યાર પછી સામાન્ય પ્રજાજનોને જે અપીલ કરવામાં આવી હતી એના કારણે લગભગ કલેક્ટર ઓફિસ અથવા જુદી જુદી કચેરીઓમાં અમને અંદાજિત 1600 જેટલી અરજીઓ મળેલી છે. આ 1600 જેટલી અરજીઓમાંથી અમે 1000 જેટલી અરજીના લોકોને એટલે કે અંદાજિત ₹5 કરોડ ₹50,000 લેખે સહાયનું વિતરણ કરી દીધું છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આજે ઉત્તરાયણ અનોખી બની રહેશે. આ ઉત્તરાયણના પવિત્ર પર્વની રાજ્યના સૌ નાગરિકોને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે આરોગ્ય મંત્રીએ આ ઉત્તરાયણ પર્વને કોવિડ ગાઈડલાઈન અને સરકારી દિશા નિર્દેશોનો પાલન કરીને ઉજવવા માટે પ્રજાજનોને અનુરોધ કર્યો છે. તેમજ કોરોનાના રસીકરણ અભિયાનમાં રસી લેવા અને અન્યને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા લોકોને અપીલ કરી છે. મારે સૌ ગુજરાતની પ્રજાને અપીલ પણ છે, વિનંતી છે. 14મી તારીખે આવતી ઉત્તરાયણ આપણે સૌ ભેગા મળીને ઉજવીએ. પરંતુ આ વિશિષ્ટ પરિસ્થિતિની અંદર સૌ પોતપોતાના ધાબા ઉપર, પોતાના મકાનની અગાશીઓ ઉપર અને એપાર્ટમેન્ટ હોય તો એ લોકો ત્યાં જ પોતે પોતાની રીતે પરિવારની વચ્ચે આની ઉજવણી કરે. જ્યારે પણ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે પોતે જરૂર માસ્ક પહેરે અને ભીડભાડવાળી જગ્યાએથી ખરીદી કરવાની જગ્યાએ થોડીક ધીરજ રાખી અને આ ખરીદીમાં સંયમ પાળે. આકાશની અંદર પતંગ ઉડતા હોય, દોરી પણ હોય, પક્ષીઓ ઘાયલ ના થાય એની કાળજી રાખે. પરંતુ કાળજીની સાથે જો પક્ષીઓ ઘાયલ થાય અને રોડ ઉપર કે ક્યાંય આપણા ધ્યાનમાં આવે તો તરત જ કરુણા હેલ્પલાઇનની મદદ દ્વારા એ પક્ષીઓને ઉગારવાનું કામ પણ આપણે કરવાનું છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર ગુરુવારે સાંજે ગાંધીનગરથી પરત જઈ રહ્યા હતા. તે સમયે કણભા પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 4 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેથી નિમિષાબેને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને કોન્વોયને ઊભો રખાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. તેમજ સારવાર અંગે પૃચ્છા પણ કરી હતી. ગુજરાતના મહેસાણાના માત્ર 16 વર્ષીય તસ્મીન મીરે વિશ્વ બેડમિન્ટન સંગઠન BWF દ્વારા જાહેર કરાયેલા વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 19 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓમાં BWF દ્વારા જાહેર કરાયેલી વૈશ્વિક સૂચિમાં પ્રથમ ક્રમાંક મેળવનાર તસ્મીન પ્રથમ ભારતીય ખેલાડી છે. ગયા વર્ષે તસ્મીને શાનદાર દેખાવ સાથે 3 જુનિયર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાઓમાં ચેમ્પિયનશિપ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તસ્મીનને પોતાના શાનદાર પ્રદર્શનથી ઇતિહાસ રચીને સમગ્ર વિશ્વમાં દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન સાથે કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ કરાવવા માટે પોલીસે કમર કસી છે. જેમાં પોલીસે રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો પર લાઉડસ્પીકરની મદદથી લોકોને કોરોના ગાઈડલાઈન સાથે ઉત્તરાયણ મનાવવા માટે અપીલ કરી છે.
ખાસ કરીને જાહેર રોડ પર પતંગ લૂંટવા, દોડાદોડી નહીં કરવા માટે બાળકોને સમજાવવા, સાચવવા માટે પણ જાણ કરવામાં આવેલ છે. તેમજ મકાનોના ધાબા ઉપર તેમજ જાહેર ઇમારતો ઉપર ડીજે નહીં વગાડવા તેમજ મહેમાનોને આમંત્રિત નહીં કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. હાલની કોરોનાની ત્રીજી લહેર અનુસંધાને તમામે માસ્ક પહેરવું ફરજિયાત હોય, માસ્ક પહેર્યા વગર ન નીકળવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તારીખ 14 ઉત્તરાયણ પર્વ નિમિત્તે અને 15 વાસી ઉત્તરાયણ નિમિત્તે હોમગાર્ડ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવાના છીએ અને પીએસઆઈ પીઆઈ એનું સુપરવિઝન કરશે. અમે કોઈ ધાબા ઉપર કે કોઈ જો પણ ડીજે વગાડવાનું કે કોઈ ચાલુ હશે તો એને બંધ કરાવી દઈશું. જાહેરનામા ભંગના કેસ ગુના દાખલ. કોઈ ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવાની સંપૂર્ણ મનાઈ હોય એવું કૃત્ય કરતા કોઈ પકડાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. તેમજ સાંજે જો કોઈ ચાઇનીઝ ટુકલો ચડાવશે તો એને પણ ટ્રેસ કરી અને એને જાહેરનામા ભંગના કેસ કરી અને એ કૃત્ય માટે એને મનાઈ ફરમાવી. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી ગાઈડલાઈનનું પાલન કરીને અમદાવાદવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદનો જોગી પરિવાર દર ઉત્તરાયણે કંઈક નવું કરી બતાવવા જાણીતો છે. આ વર્ષે જોગી પરિવારે પતંગ ઉપર માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના મેસેજ લખીને મોકલ્યા છે. લોકોને કોરોના સામે સાવધ રહેવા જાગૃત કરવા પ્રયાસ કર્યો છે. કોરોના નિયમોનું પાલન કરીને જોગી પરિવાર પર્વની ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે અમે ઉત્તરાયણનો પર્વ જે મનાવી રહ્યા છે તે કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ બનાવી રહ્યા છે. કારણ કે સરકારશ્રીએ જે આદેશ આપ્યો છે, કોરોનાની ત્રીજી લહેરની આશંકા આવી રહી છે, ત્યારે સરકારશ્રીએ જે ગાઈડલાઇન્સ આપી છે તે મુજબ જ અમે પતંગને ઉત્તરાયણ મનાવીશું. અમારા ધાબા પર બીજા કોઈ વ્યક્તિગતને નથી આવતા, પરિવારજનો જ પતંગ ચકાઈને આ पर्व उजवीશું. मैं हर बार की तरह इस बार भी पतंगों पे मैसेज लिखे हुए मैंने कि अभी जो कोरोना की घड़ी, जो तीसरी लहर की घड़ी आ रही है, उससे डर के लोगों तक हमारा यहाँ से मैसेज पहुँचे और लोगों तक जाए. सोशल डिस्टेंस हो या मास्क ज़रूरी है, ये सभी बातों को ध्यान में रख के हमने यहाँ पर पतंगों में अलग अलग प्रकार के जो मैसेज है वो हमने लिखे. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં આગામી 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પહેલી વખત ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડાશે, જેમાં 3200 જેટલા સભાસદોમાંથી 2200 જેટલા સભાસદો મતદાન કરશે. જ્યારે 31 જાન્યુઆરી આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વર્ષ 1949માં શરૂ થયેલી ખેડા જિલ્લા સહકારી બેંક સૌ પ્રથમ તો ગાડામાં ચાલતી હતી. હવે તેના એકાઉન્ટ હોલ્ડર વધતા અત્યારે બેંક 39 કરોડ 10 લાખનો નફો કરે છે, જેમાં માતર, ખેડા, મહેમદાબાદ અને વસોના ઉમેદવાર તરીકે માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કપડવંજ, કઠલાલ માટે લક્ષ્મણસિંહ ઝાલા અને બાલાસિનોર, વીરપુર માટે બાબરભાઈ ચૌહાણ તેમજ ઠાસરા, ગળતેશ્વર, ઉમરેઠ અને મહુદા ભીમસિંહ રાહુલજી ઉમેદવારી કરશે. આજના સંજોગોમાં કોરોનાના વખતમાં બેંકે 82 લાખ રૂપિયા પ્રાણવાયુ ઓક્સિજન માટે નડિયાદમાં દાન કર્યું છે અને એક એમ્બ્યુલન્સ પ્લાઝામા માટે ચરોતરમાં દાન કર્યું છે. સીએમ ફંડમાં પણ 5 લાખ રૂપિયા આપ્યા છે અને જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી વહી ગયું ત્યારે બનાસકાંઠા અને મારા હાથમાં પણ બેંકે પોતાનું યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને અમે અમારા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ અને જોડે ગુજરાત પ્રદેશ સહકારી સેલના વડા વિપિનભાઈ બંને મળી અને પાર્ટી તરફી જ ઇલેક્શન લગાવી. પાર્ટીના જ ઉમેદવારો ઇલેક્શન લડે અને બેંક કોઈ બી હિસાબે ભારતીય જનતા પાર્ટીની ઓપન કહેવાય એવી મથામણ સાથે અમે ઉમેદવારો નક્કી કર્યા છે. અને એ પ્રમાણે આમાં શું છે, બેંકમાં 10 સીટો સેવા સહકારી મંડળીની છે, 6 સીટો દૂધ મંડળીની છે, 2 સીટો ક્રેડિટ સોસાયટીઓ વિભાગની છે, વ્યક્તિગત છે, એમ કુલ મળીને 21 સીટોનું ઇલેક્શન છે.
મોરબીના યુવાનો છેલ્લા 11 વર્ષથી મકર સંક્રાંતિ પર્વની આગવી રીતે ઉજવણી કરી રહ્યા છે. મોરબીના યુવાનો આ પર્વે પતંગ દોરીના સ્ટોલ ઊભા કરીને તેમાંથી જે કમાણી થાય તે અને વધારાના પોતાના અંગત નાણાંનો ઉપયોગ કરીને પ્રતિવર્ષ 15,000 જેટલા ચકલીના માળા બનાવી મોરબીમાં તેનું નિઃશુલ્ક વિતરણ કરે છે. છેલ્લા 11 વર્ષથી અને સેવાભાવી યુવાનો આ રીતે મકર સંક્રાંતિની આગવી રીતે પ્રેરક ઉજવણી થઈ રહી છે. પ્રેરક પ્રવૃત્તિને મોરબીવાસીઓ દ્વારા પણ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. અમે આ સ્ટોલ છેલ્લા 11 વર્ષથી હજી આ 11મું વર્ષ છે અને આ સ્ટોલ અમે ચકલીના માળા બનાવવા માટે કોઈ પાસે પૈસા નથી લેતા. આમાં જે કાંઈ નફો થાય એ બધો અમે ચકલીના માળા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. એના માટે અમે આ સ્ટોલ કરીએ છીએ. અમે કોઈ પણ પાસે પૈસા ઉઘરાવતા નથી ચકલીના માળા બનાવવા માટે. આમાં જે કાંઈ નફો થાય એ પૈસા એમાં વાપરી અને વધારાના પૈસા અમારા પોકેટ મનીના ખીચામાંથી અમે પૈસા આપીએ છીએ. દર વર્ષે અમે ઓછામાં ઓછા 15,000 માળા તો મિનિમમ બનાવીએ છીએ, પણ વધારે બહુ એવું લાગે તો 20,000 માળા બનાવીએ છીએ. એ લોકોના સ્ટોલની પાછળનું એક મહત્વ મુદ્દો છે કે એ લોકો ચકલી બચાવવા માંગે છે. અત્યારે લુપ્ત થતી જાય છે બધી જગ્યાએ, તો એ લોકો ચકલી આમાં જે પૈસા એને મળે છે એ લોકો એનાથી ચકલીના માળા બનાવે છે ને એ લોકો એનું ફ્રીમાં વિતરણ કરે છે. અમદાવાદ શહેર માટે ઉત્તરાયણનો તહેવાર અબાલવૃદ્ધ માટે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે બીજી અમદાવાદના આકાશમાં મુક્ત મને વિહરતા પક્ષીઓ માટે ઘણી વખત પીડા અને મોતનો દિવસ પણ બની રહેતો હોય છે. અમદાવાદના આકાશમાં વિહરતા કબૂતર, સમડી, ચકલી, પોપટ, કાબર જેવા પક્ષીઓ જ્યારે પતંગની દોરીથી ઘાયલ થાય છે ત્યારે આ પક્ષીઓનું લગભગ મૃત્યુ જ થતું હોય છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી અમદાવાદના યુવાનો દ્વારા નમો નમઃ પરિવારના નેજા હેઠળ આવા ઘાયલ પક્ષીઓની સેવા કરાય છે. આ સંસ્થા દ્વારા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીની જાણકારી આપી શકે તે માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ મોરવડિયાની દીકરી આયશાને આઈઆઈટી કાનપુરમાં એડમિશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આયશા સ્પેસ એન્ડ રિસર્ચમાં માસ્ટર કરશે. આયશાએ જણાવ્યું કે તેને નાનપણથી જ સ્પેસમાં જવાનો શોખ છે. આ શોખને પૂર્ણ કરવા માટે તે તન મન લગાવીને અભ્યાસ કરી રહી છે. આયશાની સફળતા અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. અને આઈઆઈટીમાં એડમિશન મળવા પાછળ મેં ઘણી પુષ્કળ મહેનત કરેલી છે. સ્ટડી હું 12 થી 13 કલાકો સ્ટડી કરતી હતી. ચેન્નઈમાં મારું એરોનોટિકલનું એન્જિનિયરિંગ છે કમ્પ્લીટ કરેલું છે અને પછી મેં ગેટની પ્રિપેરેશન કરી અને મેં આઈઆઈટીમાં એડમિશન લીધેલું છે. મેં ઘણા બધા આપણે જોયા છે કે જે ઘણા બધા જે એસ્ટ્રોનોટ બની ચૂકેલા છે તેના સ્ટોરી પરથી મને પણ એવું આઈડિયા આવ્યો કે મારે પણ એ ગોલ મારે જોયો છે. આયશા મારી ડોટર આયશા પ્રથમથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે અને નાનપણથી જ એ કોઈ પણ તહેવારો પ્રસંગો બધું છોડીને ભણવામાં જ લાગી હોય છે હંમેશા. ત્યારે આજે ધોરણ 10માં ધોરણ 12માં સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં એડમિશન માટે એને જેડબલઈ મેઇનની પ્રિપરેશન માટે 1 વર્ષ કોટા ગયેલી રાજસ્થાન. ત્યાંથી જેડબલઈ મેઇન ક્વોલિફાય થઈ અને તેના સ્કોર ઉપર એને ચેન્નઈ અન્ના યુનિવર્સિટીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ તરીકે એડમિશન મળેલું. ત્યાંથી 2020માં એરોનોટિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને 2021માં એમને ગેટની પ્રિપરેશન કરેલી અને ગેટના સ્કોર ઉપર એને કાનપુર આઈઆઈટીમાં એડમિશન મળેલું. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર. પાર્થિવ અને લોપા કાલે આવશે મને લેવા.
35 વર્ષની એક સંઘર્ષમય વાર્તાનું અર્ધ વિરામ. હા, અર્ધ વિરામ જ. બાકી પ્રશ્નો ને સંઘર્ષ તો આ માનવજાત જેટલા જ અનાદિ અને અનંત છે. કાલે કોઈ બીજી દેવકી આવશે અને આ કામને ઉપાડી લેશે. પણ કોણ હશે એ બીજી દેવકી? આરતી અને લોપા તો આવો આવો રામભાઈ આવો આવો. શું તાપડું બાપડું લગાવ્યું છે? હા હા, કેમ છો?